માં અંબાના ધામ અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાની હર્ષોલ્લાસ સાથે પૂર્ણાહુતિ થઈ। મેળાના છેલ્લા દિવસે મંદિર સાંજે 5 વાગે સંપૂર્ણ બંધ। ચંદ્રગ્રહણના કારણે મંદિર સંપૂર્ણ બંધ કરાયું। ભાદરવી પૂનમના 7 દિવસીય મેળામાં 40.41 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। મેળા દરમિયાન અંબાજી મંદિરના શિખરે 7 દિવસમાં 3072 ધજાઓ ચડાવવામાં આવી। મેળા દરમિયાન મંદિરના વિવિધ કાઉન્ટર ઉપરથી મંદિર ટ્રસ્ટને 2.71 કરોડની આવક થઈ। અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ। બનાસકાંઠા જિલ્લાના વિવિધ વહીવટી તંત્ર દ્વારા પણ મેળાની સફળતાને લઈને કર્મચારી અને અધિકારી સાથે ધ્વજારોહણ કર્યું। તમામ દિવસમાં સૌથી મોટી ધજા ચડાવવામાં આવી। હજારો શ્રદ્ધાળુઓ ભેટમાં પણ વરસાદમાં ભીંજાતા માતાજીનો જયઘોષ। વરસાદને લઈને યાત્રિકોમાં અનેરો આનંદ। ભારે વરસાદને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ અપાયેલું છે। મંદિર બંધ થવાના અંતિમ સમયમાં યાત્રિકોની ભીડ વધી। વધુ વરસાદ હોવાને કારણે યાત્રિકોને ખુશીનો પણ ઓઢવાનો સહારો લેવો પડ્યો હતો। અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો જે મહામેળો છે તે અંત ચરણમાં ચાલી રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। અને વાત કરીએ કે જે રીતના જે યાત્રિકો છે તે યાત્રિકોનો અંતિમ ચરણમાં પ્રવાહનો ઘસારો વધતો જોવા મળી રહ્યો છે। જે રીતના આપણે બતાવીશું કે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે પણ વરસાદની અંદર પણ જે ભક્તો છે તે ભક્તો બોલમારી અંબે જે અંબેના નાદ સાથે મંદિર ગુંજાવી રહ્યા છે। પરંતુ જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદની અંદર જે મોજ માણી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। વાત કરીશું જે રીતના જે યાત્રિકો છે તે વરસાદની અંદર એક અનોખી મોજ માણતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। અને આપણી સાથે એક યાત્રિક છે તેમનાથી વાત કરીશું કે સર વરસાદ પડી રહ્યો છે। હવે મા અંબાના જે હવે 7 દિવસ જે અહીંયા પદયાત્રાની સેવા કરી અને બધા દર્દીઓને સારું થઈ ગયું તેના અનુસંધાનમાં અમે ધજા ચડાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો। અને અમે ધજા લઈને ચાલતા હોસ્પિટલ મંદિર ચાચર ચોકમાં આવ્યા છીએ અને બધા અમારા સ્ટાફના ઉત્સાહના કારણે ચાલા ઉત્સાહમાં પણ ગરબા ગાઈ રહ્યા છે। હા, વરસાદ પડી રહ્યો છે, અમારા સ્ટાફ મોજ માણી રહ્યો છે। જે ચોક્કસપણે આપણે વાત કરીએ જે રીતના જણાવી રહ્યા છે વરસાદ પડી રહ્યો છે પરંતુ એક મોજ માણી રહ્યા હોય તેવું પણ જણાવી રહ્યા છે। અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ। 6 દિવસમાં 36 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા। અંબાજી મંદિરના શિખરે 2501 ધજાનું ધ્વજારોહણ કરાયું। 4 લાખ કરતાં વધુ ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો। મંદિરના મોહધાડના 21.22 લાખ પેકેટનું વિતરણ કરાયું। આજે અંબાજી મંદિર ચંદ્રગ્રહણને લઈને 12.5 કલાકથી બંધ રહેશે। બપોરના 12.5 કલાક બાદ મંદિરના શિખરે ધજા પણ નહીં ચડાવી શકાય। સાંજે 5 વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ। આજે છેલ્લો દિવસ મેળો છે। તમે બધા જોઈ શકો છો કે યાત્રિકોની ખૂબ ટોળામાં ભીડ એકઠી થઈ છે। કારણ કે 12 વાગ્યા પછી જે ચંદ્રગ્રહણ છે તેના લીધે બહુ માઈ ભક્તો વહેલા તે પહેલા આવીને પોતપોતાની ધજા ચડાવે છે। પોતાના સંગણી પોતાને ચાલતી લઈને જે આવે છે ધજા તમે જોઈ શકો છો। ખૂબ સારા દર્શન થયા છે। જોડે જોડે વરસાદ પણ સારો છે। બધી જ રીતે કોઈ માઈ ભક્તને કશી તકલીફ નથી પડી એવી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અંબાજી ખાતે જે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે ને અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે। જે રીતના જે ચંદ્રગ્રહણ હોવાના કારણે જે ભક્તો છે તે ભક્તો વહેલી સવારથી જે લાઈનમાં જોડાયા છે તે લાઈનમાં જોડાઈને ભક્તો માના ચરણે શીશ ઝુકાવી રહ્યા છે। જે રીતના વાત કરીએ કે જે ચંદ્રગ્રહણ હોવાના કારણે જે મંદિર છે તે 12 વાગે બંધ કરવામાં આવશે અને તે બાદ ભક્તોને દર્શનનો લાભ નહીં મળે તેના માટે વહેલી સવારથી ભક્તો લાઈનમાં જોડાઈ રહ્યા છે। આપણે અંબાજી મંદિરના દ્રશ્ય બતાવીશું કે જે હાલમાં જે ભક્તો છે તે ભક્તો વરસાદમાં ભીંજાતા માના ચરણે પણ શીશ ઝુકાવી રહ્યા છે। વાત કરીશું આપણે જે 6 દિવસમાં ભક્તોએ માના ચરણે 36 લાખ ઉપરાંત ભક્તોએ માના ચરણે શીશ ઝુકાવી હતી ને જે રીતના ભંડારની આવક ગણીએ તો ભંડારમાં 2.39 લાખ ઉપરાંત ભક્તોએ માના ચરણે ભંડાર છલકાયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। અને વિશેષમાં વાત કરીશું પ્રસાદમાં 21,22,000 ઉપરાંત જે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ને કે માના ચરણે આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે 12 વાગે મંદિર મંગલ
છે અને તે બાબતે ધજા પણ ચડાવવામાં નહીં આવે તો જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર ધજા ચડાવીને ભાદરવી મહામેળાની પૂર્ણાવતી પણ કરશે. વિનય અંબાજી.